જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો સવારમાં તો વહેલા ઉઠી ગયા હતા અને ભગવાનની પૂજાપાઠ માળા કરી લીધી અને આ ઉઠીને એના ટેડીને હાગી કરતું હતું. અને પછી અમારો રોજનો નિયમ છે ડિટોક્સ વોટર અને મેથીનું પાણી, જેનાથી હેર ગ્રોથ સારો રહે છે. અને પછી થેપલાને ચા ખાઈ લીધું અને પછી સલાડમાં અમારું આજે ફ્રૂટમાં હતું તરબૂચ, અને ઇન્સ્ટુએ પણ તરબૂચ ખાધું. તરબૂચ ખાધા પછી આ બંનેને આજે આવું સૂજ્યું, કેમ કે આજે ધૂળેટી હતી તો ફુગા ફૂલા અને મારે એક ઇવેન્ટમાં જવાનું હતું. હું નારિયેળ પાણી પી રહી હતી અને ઇન્સ્ટુને ટાટા બાય બાય કહી રહી હતી. તો રેડી થઈને ઇવેન્ટમાં પહોંચી ગયા અને બાઉન્સર સાથે અમારી એન્ટ્રી હતી. અને આ જે 7S વોટર પાર્ક છે ત્યાં ખૂબ જ મજા આવે છે અને મારા ફ્રેન્ડ્સ બધાએ મારી જોડે બહુ સેલ્ફીઓ લીધી. હું પણ થાકી ગઈ અને અહીંયા અમે ડાન્સ કર્યો અને પછી અમે તે ધૂળેટી રમ્યા બધા સાથે અને પાછા અસલી ઓકાતમાં આવી ગયા. ઘરે આવીને કપડાં જો મશીનમાં નાખી રહ્યા છે, કલરફુલ કપડાં થઈ ગયા હતા. અને પછી આપણું જે રૂટિન છે ડિનર બહાર નહોતું કરવું, એટલે પછી સબ્જી રેડી મંગાવી લીધી ને પરાઠા બનાવી દીધા. પછી અમારે ઇન્સ્ટુ જોડે થોડું પ્રેમ વિલાપ કરવો પડે, નહીં તો ઇન્સ્ટુને ખોટું લાગી જાય ગાઈસ, તો એને પછી ટાટા બાય બાય કહેવું પડે અને વાલ કરવો પડે. અને આજનો મારો દિવસ આવો સરસ મજાનો ગયો. કાલે ફરી મળીએ, બાય બાય.